નમસ્કાર મિત્રો, આજે આપણે હુ અને વોટથી શરૂ થતા પ્રશ્ન વાક્યોનું પેસિવ વોઇસ કઈ રીતે થશે એ શીખીશું. હુ અને વોટથી શરૂ થતા પ્રશ્ન વાક્યોનું પેસિવ વોઇસ. તો સૌપ્રથમ વાત કરીએ હુની. હુવાળા પ્રશ્ન વાક્યનું પેસિવ વોઇસ બનાવવાનું હોય તો આપણે સૌપ્રથમ હુ શબ્દને જગ્યાએ બાય હુમ લખીશું. તો પહેલાં યાદ રાખીશું, હુની બદલે મૂકીશું બાય હુમ. દાખલા તરીકે એક ઉદાહરણથી આપણે સમજીએ. હુ સિંગ્સ અ સોંગ. હુ સિંગ્સ અ સોંગ. ગીત કોણ ગાય છે? શું ગાવાની વાત છે? શું પૂછતા આપણને જવાબ મળે છે? અ સોંગ એટલે વાક્યમાં અ સોંગ એ કર્મ છે, પણ કર્મ આપણે પહેલાં મૂકવાનું નથી, કારણ કે પહેલો શબ્દ છે વાક્યનો હુ. તો હુના બદલે આપણે મૂકીશું બાય હુમ. બાય હુમ. પછી કાળ કયો છે? સાદો વર્તમાન કાળ. વર્તમાન કાળના ટુ બીના રૂપો 3 છે, એમ, ઇઝ અને આર. આ ત્રણમાંથી આપણે કર્મ પ્રમાણે મૂકીશું. તો કર્મ છે અ સોંગ, એક વચન છે, વર્તમાન કાળ છે, એટલા માટે મૂકીશું ઇઝ. બાય હુમ ઇઝ, ત્રીજા નંબરે કર્મ આવશે અ સોંગ. બાય હુમ ઇઝ અ સોંગ. અને સિંગનું વિથરી કરીશું સંગ પ્રશ્નની નિશાની. તો આ રીતે હુવાળા સાદા વર્તમાન કાળના વાક્યનું પેસિવ વોઇસ થશે. આગળ જોઈએ. બીજું ઉદાહરણ સમજીએ. હુ ટુક માય બુક્સ. મારા પુસ્તકો કોણે લીધા? તો પહેલાં હુનું કરીશું બાય હુમ. તો બાય હુમ. પછી આપણે જોઈશું કાળ. વાક્યનો કાળ કયો છે? તો ક્રિયાપદ ઉપરથી ખ્યાલ આવે છે કે વાક્યનો કાળ સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળમાં વોઝ અથવા વેર મૂકવાનું થશે. વોઝ અથવા વેર. પણ અહીંયા કર્મ છે બહુવચનમાં બુક્સ, તો એટલા માટે આપણે બીજા નંબરે મૂકીશું વેર. બાય હુમ વેર. ત્રીજા નંબરે કર્મ માય બુક્સ. અને એના પછી ટૂંકનું આપણે કરીશું ટેકન પ્રશ્નની નિશાની. બીજું ઉદાહરણ જોઈએ એક. હુ વિલ ગીવ અ પાર્ટી. પાર્ટી કોણ આપશે? શું આપવાની વાત છે? તો કે અ પાર્ટી. તો આ વાક્યમાં અ પાર્ટી કર્મ છે. સૌપ્રથમ આપણે હુનું કરીશું બાય હુમ. પછી આ વાક્યમાં વિલ આપેલું, તો શેલ અથવા વિલ આપેલું હોય તો વાક્યમાં શેલ અથવા વિલ બેમાંથી એક જ આવે કર્મ પ્રમાણે. તો અહીંયા અ પાર્ટી કર્મ છે એટલે આપણે બીજા નંબરે મૂકીશું વિલ. તો બાય હુમ વિલ. ત્રીજા નંબરે કર્મ મૂકીશું અ પાર્ટી. બાય હુમ વિલ અ પાર્ટી. હવે આમાં બી છે એટલા માટે આપણે વિલની જગ્યાએ બી મૂકીશું. શેલ હોય અથવા વિલ હોય અથવા તો કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી હોય તો ઘરનો શબ્દ વાક્યમાં આવશે બી. તો બાય હુમ વિલ અ પાર્ટી બી
ગીવન પ્રશ્નની નિશાન. તો આ રીતે બનશે. નેક્સ્ટ જોઈએ. બીજું ઉદાહરણ જોઈએ. હુ કેન કાઉન્ટ ધ સ્ટાર્સ. તારાઓને કોણ ગણી શકે? હુ કેન કાઉન્ટ ધ સ્ટાર્સ. જવાબ જોઈએ. વાક્યમાં કર્મ છે ધ સ્ટાર્સ. તો પહેલાં હુનું કરીશું આપણે બાય હુમ. પછી મોડલ ઓક્ઝિલરી છે તો કેનનું આપણે કેન મૂકી દઈશું. બાય હુમ કેન. ત્રીજા નંબરે કર્મ મૂકીશું ધ સ્ટાર્સ. તો બાય હુમ કેન ધ સ્ટાર્સ. ઘરનો શબ્દ આવશે બી અને કાઉન્ટનું V3 થશે કાઉન્ટેડ. સૌથી છેલ્લે પ્રશ્નની નિશાની. તો કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી હોય, સેલ હોય કે વ્હીલ હોય, તો એમાં આપણે ઘરનો શબ્દ મૂકીશું બી. હુ લુક્સ આફ્ટર ધ બેબી. બાળકનું ધ્યાન કોણ રાખે છે? તો એનું આપણે બનાવીશું. પહેલાં હુના બદલે મૂકીશું બાય હુમ. હવે ક્રિયાપદ જો ક્રિયાપદની પાછળ એસ લાગેલો છે, મતલબ કે સાદો વર્તમાનકાળ છે. તો સાદા વર્તમાનકાળમાં એમિઝારમાંથી કોઈ પણ એક કર્મ પ્રમાણે આવશે. તો કર્મ વાક્યમાં છે ધ બેબી. એક વચન છે એટલા માટે બીજા નંબરે મૂકીશું ઇઝ. બાય હુમ ઇઝ. ત્રીજા નંબરે કર્મ છે ધ બેબી. એના પછી લુકનું V3 થશે લુક્ડ. ઈડી લાગશે અને આફ્ટર જે એની પાછળ શબ્દ છે એમને મૂકવાનું રહેશે અને પ્રશ્નની નિશાની. તો મિત્રો આ રીતે હુવાળા વાક્યો દરેક કાળમાં બનશે. દરેક કાળમાં હુનું બાય હુમ થશે, એ ખાસ ધ્યાન રાખશો. આગળ આપણે જોઈએ વોટવાળા પ્રશ્નો. વોટથી શરૂ થતા પ્રશ્નોનું PV. તો એનો એક નિયમ છે વોટનો કે વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય. વોટ પોતે જ કર્મ હોય અને એક વચનમાં હોય. આ નિયમ ખાસ યાદ રાખજો. વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય અને એક વચનમાં હોય. દાખલા તરીકે વોટ ડુ યુ થિંક. તમે શું વિચારો છો? હવે આપણે આગળ વાત થઈ એ પ્રમાણે વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય અને એક વચન હોય, એટલે વોટ પહેલાં મૂકી જ દઈશું. હવે વાક્ય જો વર્તમાન કાળમાં હોય તો એ જ આપણે બીજા નંબરે મૂકી દેવાનું, કશું જ વિચાર્યા વગર. કારણ કે વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય અને એક વચનમાં હોય. તો વર્તમાન કાળ હોય તો વોટ ઇઝ મૂકી દઈશું, ભૂતકાળ હોય તો વોટ વોઝ મૂકી દઈશું. તો વોટ ઇઝ. ત્રીજા નંબરે ક્રિયાપદ થિંક છે, એનું V3 થશે થોટ. તો વોટ ઇઝ થોટ અને બાયવાળો કરતા આવશે બાય યુ પ્રશ્નની નિશાની. બીજું ઉદાહરણ જોઈએ. વોટ વિલ યુ ડુ. તમે શું કરશો? તો ફરીથી એનું એ જ છે, વોટનું વોટ જ રહેશે. પણ આ વાક્યમાં વિલનો ઉપયોગ છે તો વિલ મૂકી દઈશું. તો વોટ વિલ. હવે વિલવાળા વાક્યમાં ઘરનો શબ્દ આવશે બી. વોટ વિલ બી. ડુનું V3 કરીશું ડન. તો ચોથા નંબરે આવશે ડન. પહેલાં વોટનું વોટ, વિલનું વિલ મૂક્યું, ઘરનો શબ્દ બી આવ્યો, ડુનું આપણે ડન કર્યું અને યુનું કરીશું બાય યુ પ્રશ્નની નિશાની. તો આ રીતે વોટવાળા પ્રશ્ન વાક્યોનું બનશે. બીજા ઉદાહરણો જોઈએ થોડા, એટલે તમને વધારે ખ્યાલ આવશે. વોટ ડીડ
યુ બાય યસ્ટરડે, તમે ગઈકાલે શું ખરીદ્યું? તો આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ રહેશે, એટલે એનાથી જ આપણે બનાવીશું. તો વોટનું વોટ. હવે અહીંયા વાક્યમાં ડીડ આપેલું છે, આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે ભૂતકાળનું વાક્ય હોય તો વોટ વોઝ મૂકી જ દેવાનું વિચાર્યા વગર. તો વોટ વોઝ ક્રિયાપદ છે, બાયનું વિથરી થશે બોટ. વોટ વોઝ બોટ. યુનું કરીશું બાય યુ, બાયવાળો કરતા આવશે. અન્ય શબ્દોમાં છે યસ્ટરડે અને સૌથી છેલ્લે પ્રશ્નની નિશાની. તો આ રીતે વોટવાળું વાક્ય બનશે. હજુ એક ઉદાહરણ જોઈએ. વોટ કેન સી સ્પીક, તે શું બોલી શકે છે? વોટ કેન સી સ્પીક. ફરીથી વોટવાળા વાક્યમાં વોટનું વોટ જ કર્મ છે, એના પછી કેન છે તો કેન જ લખીશું. તો વોટ કેન મોડેલ ઓક્સિલરી છે એટલે બી આવશે ઘરનો શબ્દ. તો વોટ કેન બી સ્પીકનું આપણે વિથરી કરીશું સ્પોકન અને સીનું કરીશું બાય હર, પ્રશ્નની નિશાની. તો આ રીતે વોટવાળા વાક્યોનું પેસિવ વોઇસ બનશે. આપણે ફરીથી વાત થઈ એ પ્રમાણે વોટવાળા વાક્યમાં યાદ રાખજો મિત્રો, વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય. વોટ પોતે જ કર્મ હોય. અને બીજું યાદ રાખવાનું, તે હંમેશા એક વચનમાં હોય. જ્યારે હુવાળા વાક્યમાં આપણે શું કર્યું? હુનું કરીશું બાય હુમ. તો આટલા નિયમો યાદ રાખજો. વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય, હંમેશા એક વચનમાં હોય, અને હુમાં આપણે કરીશું બાય હુમ. આગળના બીજા બધા શબ્દો જે છે, જેવા કે વેર, વેન, વાય, હાઉ વાળા શબ્દો, વિચ વગેરે શબ્દોનું પેસિવ વોઇસ કેવી રીતે થાય એ આપણે હવે પછીના એપિસોડમાં જોઈશું. ત્યાં સુધી તમે આ હુ અને વોટવાળા બંને વાક્યો કેવી રીતે બને છે એ બરાબર સમજી એકવાર એના નિયમ તૈયાર કરી નાખશો.